કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટની ચૂંટણીમાં પરિવર્તન પેનલ વિજેતા થતા હોદ્દેદારોની વરણી જૂના ટ્રસ્ટી મંડળ અને મતદારોનો સન્માન સમારોહ યોજાયો હતો। કેશોદના રઘુવંશી સમાજની સર્વોચ્ચ સંસ્થા કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની આગામી ચૂંટણી યોજાઈ હતી, જેમાં પરિવર્તન પેનલના 11 ઉમેદવારો વિજય થયા હતા। નવા બંધારણ મુજબ કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની નવી રચના નવું બંધારણ બનાવી અમલવારી કરવા માટે ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવી છે। ચૂંટણી સમિતિ બનાવી લોકશાહી પ્રણાલી મુજબ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે। લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની નવી રચના માટે મતદાન બાદ મતગણતરીના પરિણામ જાહેર કરવામાં આવતા પરિવર્તન પેનલના 11 ઉમેદવારો વિજય થયા હતા અને કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની નવી રચના થયા બાદ આંબાવાડી વિસ્તારમાં આવેલા મહાજનવાડી ખાતે નવનિયુક્ત ટ્રસ્ટી મંડળના હોદ્દેદારોની નિમણૂક આપી જાહેર કરવામાં આવી છે। તદુપરાંત જૂના ટ્રસ્ટી મંડળનું સન્માન સાથે મતદારોનું પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં વસતા લોહાણા મહાજનના ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરિવર્તન પેનલ દ્વારા ચૂંટણી સમયે જાહેર થયેલા ચૂંટણી ઢંઢેરાને વચનો આપવામાં આવ્યા હતા તે પૂર્ણ કરવાની ખાતરી આપી 24 કલાક કાર્યરત મોબાઈલ નંબર જાહેર કરી કેશોદ શહેરમાં વસતા કોઈ પણ રઘુવંશી પરિવારને મદદની જરૂરિયાત હોય તો ટેલિફોનિક જાણ કરવા જણાવ્યું હતું। કેશોદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લોકશાહી ઢબે યોજાયેલી ટ્રસ્ટી મંડળની ચૂંટણી અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બની છે। જે કે સિંગુરત સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું કેટી દેવાણી તારીખ 16/8/2026 ના રોજ શ્રી લોહાણા મહાજન કેશોદના ટ્રસ્ટી મંડળની જે ચૂંટણી યોજવામાં આવેલી હતી, જેમાં અમારી પેનલ પરિવર્તન પેનલનો વિજય થયેલો હતો। આજ રોજ અમારે પરિવર્તન પેનલ દ્વારા મતદારોનો સન્માન સમારોહ તેમજ નિવૃત્ત થતા ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવેલો હતો, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહની અંદર અમારા દ્વારા નવા નિયુક્ત થયેલા ટ્રસ્ટી મંડળોને હોદ્દાની ફાળવણી કરવામાં આવેલી હતી અને તેની જાહેરાત કરવામાં આવેલી હતી। અમારા દ્વારા થયેલ હોદ્દાની ફાળવણી મુજબ શ્રી આનંદભાઈ બથિયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની કામગીરી સંભાળશે। જતીનભાઈ સોઢા જ્ઞાતિના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવશે અને એ કામગીરી સંભાળશે। હું કેટી દેવાણી મંત્રી તરીકેની કામગીરી નિભાવીશ અને ગોપીભાઈ રાયચડા ઉપપ્રમુખ, કલ્પેશભાઈ ગંગદેવ ખજાનચી, જયભાઈ રૂપારેલિયા સહમંત્રી અને કનુભાઈ ધનેશા સહખજાનચી તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવશે। આજરોજ અમારા ચૂંટણીમાં જણાવેલી બાબતો અનુસાર ચૂંટણી ઢંઢેરા અનુસાર આજરોજ એક મોબાઈલ નંબર અમારા દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જે 24/7 જ્ઞાતિના કોઈ પણ લોકોની પોતાની સમસ્યા માટેની રજૂઆત ટ્રસ્ટી મંડળના સભ્ય પાસે કરી શકશે અને જ્યારે આવી ફરિયાદ આવશે ત્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા તુરંત મદદરૂપ થવા માટેની તમામ પ્રયત્નો કરવામાં આવશે। જય જલારામ।